નમસ્કાર, હું છું અનિલ પટેલ અને આપણે અત્યારે દ્રસ્કોઈમાં જે વિધાનસભા છે ત્યાં આવ્યા છીએ અને ત્યાં અપક્ષ ઉમેદવાર તરીકે ધ્રુવીનભાઈ પટેલ ઊભા રહ્યા છે. એ એટલા માટે ખાસ છે કારણ કે તેમનું જે સિમ્બોલ છે એ તો ચેસ છે, પણ તેની સાથે તેમણે જે વાયદા કર્યા છે કે પોતાના વિધાનસભામાં 2 લોકોને ઘરદીઠ રોજગારી આપવાની તેમણે વાત કરી છે અને તમામ એફિડેવિટ પણ તેમણે પોતાની સાથે જ મૂક્યું છે. એટલે કોઈ જે ઉમેદવાર છે તે કોઈ એફિડેવિટ કરીને નથી આપતું જનતાને, એટલે એફિડેવિટ કરાવીને પણ એ આપે છે કે જો એ આવશે તો એ શું શું કરશે. એટલે જે રાષ્ટ્રીય પક્ષોના નેતાઓ કે આમ આદમી પાર્ટી કે બીજા જે સ્થાનીય દળ છે એના ઉમેદવારો નથી કરતા, એ ધ્રુવીનભાઈએ કર્યું છે. આપણે ધ્રુવીનભાઈ સાથે વાત કરીશું. ધ્રુવીનભાઈ, શું કહેશો, અપક્ષમાં ઊભા રહેવાનું કારણ શું? કારણ કે તમારો પરિવાર જે ભાજપનો પરિવાર છે અને તમે ઊભા રહ્યા છો આવી રીતે અપક્ષમાં. સૌપ્રથમ નમસ્કાર, મારું નામ ધ્રુવીન નરસિંહભાઈ કાનાણી છે. મેં અત્યારે હાલ 57 દસક્રોઈ વિધાનસભાથી એઝ અ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અપક્ષ ઉમેદવારી નોંધાવવા પાછળના ઘણા કારણો છે. એમાંથી મુખ્ય કારણો છે કે આજે યુવાઓને જાગૃત થવાની જરૂર છે, યુવાઓને રાજકારણમાં સક્રિય થવાની જરૂર છે. એ એટલા માટે કે આજનો યુવા શિક્ષિત છે તેમ છતાં બેકાર છે, અને એ શિક્ષિત છે તો આપણે કોના રાજમાં શિક્ષિત થઈને આવ્યા છે તેમ છતાં જો ત્યાં આપણને રોજગારીની તકો નથી મળતી. ઘણા યુવાઓને વિદેશ જવું પડે છે. તેનું કારણ શું છે કે એને ભારત જેવા આટલા મોટા દેશમાં, આટલી મોટી વસ્તીવાળા દેશમાં પણ જો એને રોજગાર ન મળતો હોય તો એને આજે એની તક માટે વિદેશ જવું પડે છે. એની પાછળ પણ ખર્ચો કરવો પડતો હોય છે. આજે હું મારી વાત કરું કે મારા બાળકની વાત કરું તો અમારો શિક્ષણ પાછળ લાખો રૂપિયાનો દર વર્ષે ખર્ચો થતો હોય છે, અને એની પણ કોઈ ગેરંટી નથી કે ભણી લીધા પછી એને સુવ્યવસ્થિત સારા પગારવાળી નોકરી કે સારો બિઝનેસ કરવાની એને તક મળશે. એટલે સરકાર દ્વારા આ બાબતે ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું નથી, અને એ કદાચ દર વર્ષે કે દર 5 વર્ષે જ્યારે પણ ઇલેક્શન આવે છે અને જે પણ જાહેરાત કરે છે કે અમે આટલી રોજગારીની તકો ઊભી કરીશું, તો એ પૂરતી નથી. સામે જે બેકારી જે છે એની સામે કદાચ 10 લાખની કે 2 લાખની પણ જો રોજગારીની વાતો કરે, પણ જો આજે 6.5 કરોડની જનતામાં કદાચ કહીએ કે 40-50 લાખ પણ જો લોકો બેરોજગાર હોય તો 2 લાખ 10 લાખથી કશું થવાનું નથી. અને આ દરમાં તો દર વર્ષે વધારો થશે. તમે કદાચ 5 વર્ષે આંકડા પ્રમાણે આવશો તો આવતા 5 વર્ષમાં આ કદાચ ડબલ થઈ જશે આંકડો. અને મોંઘવારી જે દિવસે દિવસે વધતી જાય છે, આગામી દિવસોમાં જે મંદીનો માહોલ ક્રિએટ થવા જઈ રહ્યો છે, જે આજે જાયન્ટ કંપનીઓ પણ એમના સારા સારા કર્મચારીઓને કદાચ કહેવાય ને છટણી કરવાનું ચાલુ કરી દીધું છે, તો ઘણા બધા પ્રશ્નો છે. અને હું તમને જો મારી વાત, હા, તમે એફિડેવિટ બી કર્યું છે અને બીજું તમે એની અંદર લખ્યું છે કે ઘરદીઠ બેરોજગારી તમે આપશો એમ, તો કેમ બેરોજગારી ક્યાંથી લાવશો? સરકાર જો નથી આપી શકતી તો એમ. હું તમને પહેલાં મારો જે પરિચય જે અધૂરો રહી ગયો છે પૂરો કરું કે હું બેન્કિંગ અને કોર્પોરેટનો વેન્ડર છું ઓલ ઓવર ગુજરાતમાં, જેની અંદર સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, જીઆઈડીસી, કોર્પોરેટ જે ઓફિસીસ કહેવાય કોમર્શિયલ, એ અને બેન્કિંગ, આ બધાનો હું વેન્ડર છું કે જ્યાં રેગ્યુલર પ્રમાણમાં એ લોકોને સ્ટેશનરી છે, પ્રિન્ટિંગને લગતા કામ છે, કે રિપેર મેન્ટેનન્સની જે સર્વિસીસ છે, એસીના છે કે પેસ્ટ કંટ્રોલના, કે કોઈ પણ જાતની પ્રોડક્ટની સર્વિસ આજે દરેક ધંધાની પાયાની જરૂરિયાત હોય છે અને રોજિંદી જરૂર પડતી હોય છે. તો આ બધી વસ્તુઓ હું સપ્લાય કરું છું. તો આના માટે મારી પાસે હજારોની સંખ્યામાં હાલની તારીખમાં મારી પાસે રોજગારને જે કહેવાય નોકરી કે ધંધો એ અવેલેબલ છે. કોઈ વ્યક્તિને નાનો મોટો ધંધો કરવો છે કે નોકરી કરવી છે તો મારી પાસે હાલના દિવસોમાં અત્યારેથી જ જોઈન્ટ કરી શકે એવી યોજનાઓ છે. એના માટે કે મને ધારાસભ્ય થવું જરૂરી નથી, અને હું ક્યારેય આ બાબતે કોઈને અપીલ પણ નથી કરતો કે તમે મને વોટ આપો અને હું ચૂંટાઈને આવીશ તો આ કરીશ. આપણે જો અને તો વાળી સરકાર જોતી નથી. જો હું મારે કોઈને માટે કરવું છે તો એના માટે મારે કોઈ પાર્ટીની જરૂર નથી. હું પાર્ટી માટે કામ કરવા નથી માંગતો, હું લોકોની સેવા કરવા માટે માગું છું. કે જે લોકો આપણને આજે ચૂંટાઈને વિધાનસભા પહોંચાડે છે, મારે એમની સેવા કરવી છે. જો હું પાર્ટીના બેનરો હેઠળ રહું અને આજથી કદાચ કહેવાય કે હું ઇન્ટરેસ્ટ ધરાવું રાજકારણમાં અને લાગી જાઉં કોઈ પાર્ટી પાસે, હવે એની પાછળ મારે 5, 15, 20 વર્ષ હું ભોગ આપું, પણ એમાંય કોઈ ગેરંટી નથી હોતી કે પાર્ટી તમને ક્યારેક સમજશે ને તમને ક્યારેક ટિકિટ આપશે ને કે ભાઈ તમે હવે ઊભા રહો ને, બરાબર? તો એવો કોઈ સ્કોપ છે નહીં. આજે કોઈ પાર્ટી અમર નથી. વર્ષો પહેલાંની વાત કરું, જો 70 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું હોય તો એનાથી કંટાળીને પબ્લિક આજે બીજેપીને લાવી છે, તો આવતા દિવસોમાં એનો પણ હવે ડાઉનફોલ ચાલુ થશે કે પછી નવો વિકલ્પ લોકો લાવશે. એટલે પરિવર્તનનો એ સંસારનો નિયમ પહેલેથી રહેલો છે અને રહેવાનો જ છે. પણ એક હથ્થું શાસન જો વર્ષોથી તમારું રહી જાય તો એક તાનાશાહ જેવો માહોલ ઊભો થતો હોય છે. પછી ત્યાં કહેવાય ને કે જે ચૂંટાઈને ગયેલા હોય છે એ લોકો શાસન કરે છે અને પ્રજા પીડાતી હોય છે. પણ મારા કેસમાં હું તમને એવું કહી શકીશ
કે મારું વચન હશે પણ શાસન તમારું હશે. હું એ જે નવો જે માહોલ ક્રિએટ કરવા માગીશ. આજે જે ટ્રેડિશનલ રાજકારણ છે એને હું ચેન્જ કરવા માગીશ. દર 5 વર્ષે કે અત્યારે સમજો 2022 ચાલે છે, MLA ઇલેક્શન છે, 2024માં MP ઇલેક્શન આવશે, 2026માં પાછું કોર્પોરેશન ઇલેક્શન આવશે. તો એ ટ્રેડિશનલ ઇલેક્શન હોય છે ને તમને ખબર ઢોલ નગારા વગાડવાનું, ડોર ટુ ડોર જવાનું અને તમારા કિંમતી અને પવિત્ર મત મને આપજો અને જૂઠાણા ફેલાવવાના, એ ટ્રેડિશનલ સિસ્ટમને હું બદલવા માગું છું. ખરેખર જો આ લોકોએ વિકાસ કર્યો હોય તો પછી તમારે કોઈને ડોર શું કરવા જવું પડે? આજે મારે પોતાને શા માટે અહીંયા ઇલેક્શનમાં ઊભું રહેવું પડે? જો મને વિકાસ દેખાતો હોય તો હું શું કરવા એઝ અ અપક્ષ કે શું કરવા કોઈ બીજી રીતે દાવેદારી નોંધાવું? આપણે એટલા સક્ષમ હોઈએ કે બિનહરીફ આવવા જોઈએ. અને બીજી વસ્તુ કે આજે સમજો કે કોઈને જો લોભ લાલચ મોહ ના હોય તો આટલી સિનિયર્સના પણ સિનિયર સિટીઝનની ઉંમરે પણ તમારે હજી ઊભું રહેવું પડે છે. તમારી પાસે કોઈ બીજા એવા કદાવર નેતાઓ નથી. એ જ પૂછવાનું કે તમારે ત્યાંથી તો બાબુ જમનાભાઈ પટેલ ઊભા રહ્યા છે, ભાજપમાંથી 74 વર્ષના છે, પછી કોંગ્રેસમાંથી બીજી વ્યક્તિ ઊભા રહ્યા છે. તો શું વિશ્વાસ નથી આટલા વર્ષો સુધી ત્યાં ઊભા રહ્યા, વિકાસના કામો નથી થયા તમારા વિસ્તાર, એટલે તમારે ઊભું રહેવું પડ્યું છે? વિકાસ બધાને ખબર છે કે કોનો થયો છે. આજે કદાચ તમારે મારી સામાન્ય વ્યક્તિની વાત કરીએ તો તમારો ને મારો વિકાસ દૂર દૂર સુધી નથી થયો, પણ જે કંઈ લોકોને આપણે ચૂંટીને મોકલ્યા છે એમનો વિકાસ જરૂર થયો છે. હવે એમની પણ જો વાત કરું, જેમ કે મારી ઉંમર 35 વર્ષ, મેં કીધું યુવા છું, શિક્ષિત છું, અને બીજા જે ઉમેદવારોની વાત કરીએ ટોટલ 6 ઉમેદવાર અમે દસક્રોઈમાંથી છીએ. એમાં અપક્ષ તરીકે યુવા શિક્ષિત જે કહેવાય MBA માર્કેટિંગની ડિગ્રી ધરાવનાર હું છું. બાકી જે બધાની વાત છે તો બાબુભાઈની ઓલ્ડ SSCની ડિગ્રી એમને બતાવી છે, વત્તા એમના ઉપર ઘણા બધા જે કહેવાય કે ધારાઓ લાગી છે, 420 છે કે ઘણી બધી કલમો લાગી છે. ભલે સાબિત કદાચ નથી થઈ શકી સત્તાના જોર ઉપર, પણ ક્યાંય ને ક્યાંય જે કહેવાય કે જમીન પચાવી પાડવા કે ઘસવાની કે એમના ઉપર લાગેલી છે કલમો. પછી બીજા જે ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના, 498 નંબરનો કેસ એના ઉપર છે, જે ઘરેલું હિંસા, ડોમેસ્ટિક વાયલન્સ કહેવાય, જે ઘરમાં હિંસા કરતો એ બહાર શું નહીં કરે, બરાબર. પછી 302 મર્ડરની કેસ લાગેલો છે એના ઉપર, બરાબર. ભલે એમાં કદાચ એમને દોષિત નથી ઠેરવ્યા, પણ જે તે વખતે આજે કલમ તો એમના ઉપર લગાવવામાં આવી. કેમ તમારા મારા ઉપર કોઈ એલફેલ આપણે વ્યક્તિ કોઈ પણ જાતનો ગુનો કેમ દાખલ નથી કરી દેતો? કોઈ એની પાછળ એવિડન્સ કારણ તો હોવું જોઈએ, બરાબર. પછી બીજા જે છે ઉમેદવારો ઘણા જે કહેવાય ને કે ગુનાહિત ઇતિહાસવાળા છે. હવે માનસિકતા જો તમારી ગુનાહિત હશે તો સારા કામના તમને વિચાર પણ નહીં આવે, તમે પોતાનું જ ભરશો ઘર. તમે કહેતા હતા કે બાબુભાઈ પોતાની આવકના સ્ત્રોતમાં ખાલી MLA વાળું બતાવ્યું છે એમને. હા, મારી પાસે એ સોગંદનામું છે, તમે પણ એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકો છો, જ્યાં એમને એવું લખ્યું છે કે ધારાસભ્યનું જે વેતન આવે એ જ એમનો મુખ્ય સ્ત્રોત છે. હવે ધારાસભ્ય માટે 2 દિવસ પહેલાં ગુજરાત સમાચારમાં આવ્યું હતું કે એમનો શું પગાર હોઈ શકે, એ આજની તારીખનો તમને પગાર કહું છું. પણ એ વ્યક્તિ આજે સમજો 20 વર્ષથી સત્તામાં હોય તો 20 વર્ષ પહેલાં આટલો પગાર કે આટલી બધી સુવિધાઓ નથી, તેમ છતાં જો એનું ટોટલ કરીએ તો એમની જે સોગંદનામામાં ડિક્લેર કરેલી કરોડોની પ્રોપર્ટી છે એની સાથે મેચ નથી કરતી. આજે એમની પાસે કરોડોની ગાડીઓ છે, એ ઈચ્છે દર વર્ષે નવી કરોડોની ગાડીઓ પરચેસ કરી શકે છે. સામાન્ય વ્યક્તિને તો ઘરનું ઘર એક લેવું હોય 25-50 લાખનું, તો એ લેવા માટે પણ એની પાસે કોઈ સગવડ નથી. એનો 20-30 હજારની જો માનસિક દર મહિને જો આવક હોય તો એટલો તો એનો હપ્તો પણ ન ભરી શકે મકાનનો. તો આજે એના માટે તો ઘરનું ઘર સપના થઈને રહી જશે. નિકોલ વિસ્તાર કદાચ તમને ખબર નહીં હોય, અમદાવાદમાં એક નિકોલ ને એક પેલી બાજુ બોપલ બાજુનો વિસ્તાર જે હાઈએસ્ટ પ્રાઇસ છે કે આજે ત્યાં 2 BHK 3 BHK 50 લાખ 75 લાખ કરોડ સુધીના મળે છે, બરાબર. તો હવે આટલું મોટું મકાન લેવું, અને એમાં બીજી મેઇન વસ્તુ અહીંયા કહેવાય ને કે પૂરેપૂરા વ્હાઇટમાં સ્કીમો નથી હોતી, જેના કારણે ઘણી વખત ખરીદનારને પણ તકલીફ પડતી હોય છે. અને પેલી બાજુના વિસ્તારમાં એવું હોય છે કે ત્યાં નોકરિયાત વર્ગ વધારે હોય છે અને ત્યાં 100% પેપર ઉપર કામ થતું હોય છે, તો ત્યાં એ લોકોને સરળતા હોય છે. અને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ પણ પ્રોબ્લેમ ક્રિએટ કરી રહી હોય છે લોકોને ઘર ખરીદવામાં, કે ભાઈ કાળા નાણાં. તમે આ મુદ્દાઓ તમે લઈને લોકો પાસે જશો, તમને લાગે છે લોકો તમને આ મુદ્દે બધું વોટ આપશે અથવા જીતાડવાનો પ્રયત્ન કરશે? મારું કામ છે લોકોને જાગૃત કરો. લોકોને એક વસ્તુ મારે ધ્યાન દોરવું છે કે તમે જો કોઈ વ્યક્તિને આજે ઉમેદવારને ચૂંટીને લાવો છો તો એના તરફથી તમારે શું આશા અપેક્ષા હોવી જોઈએ. ખાલી તમારે એક વખત મતદાન કરવાનું છે, પણ એની કિંમત મારા દ્રષ્ટિએ શું હું તમને આપી શકું, એના માટે મેં અહીંયા મારા સંકલ્પ પત્રમાં લખેલું છે કે રોજગારી છે, શિક્ષણ છે, મેડિકલ છે. તો એવા અલગ ઘણા જે કહેવાય નાના મોટા મુદ્દાઓ છે એ બધા મેં આમાં આવરી લીધા, જે એકદમ પાયાના છે. આજે ઘરે જો રોજગાર નહીં હોય તો કોઈ પણ વસ્તુ કામની નથી, બરાબર. આજે કોઈ પણ વ્યક્તિને કદાચ કહેવાય
કે નાની મોટી લોન પણ બેંક નથી આપતી, કારણ કે એની પાસે સામે આપવા માટે કોઈ પ્રોપર્ટી નથી. હવે એમને કહેવાય કે કદાચ નાનો ધંધો કરવો હોય અને કોઈ લોન લેવી હોય તો જામીન નથી મળતા, નથી કોઈ સામે એમની પાસે એવા મજબૂત દસ્તાવેજો કે જેના ઉપર કોઈ લોન આપે. તો આજે એ બધાની પડખે ઊભા રહેવા માટે હું તૈયાર છું કે શા માટે તમને સરકારી લાભો ન મળે. જેટલા પણ સરકારી લાભો ઉપરથી આવે છે તેની અમુકને તો માહિતી પણ નથી હોતી કે આ સરકારી લાભો ખરેખર છે જેને હું લેવા માટે સક્ષમ છું કે લાયક છું. એઝ અ નાગરિક જો તમે ટેક્સ ભરતા હો તો તમને બધી પાયાની સુવિધા મળવી જોઈએ, જેમાં પ્રાયોરિટી ઉપર આવે છે શિક્ષણ મફત મળે, મેડિકલ તમને મફત મળે, તમારા વિસ્તારનો વિકાસમાં ગાર્ડન છે, લાઇબ્રેરી છે. ઇવન મારા વિસ્તારની વાત કરું તો સ્મશાન ઘાટ નથી, એના માટે અહીંયા આખા વિસ્તારના લોકોને લીલાનગર જવું પડે છે કારણ નરોડા જવું પડે છે, પણ વધારે પડતો લોકો યુઝ લીલાનગરનો કરે છે. અહીંયા પહેલાં એક હતું ઉમા સ્કૂલ પાસે, એ બંધ થઈ ગયું છે સ્મશાન, અને લીલાનગરનું છે. તો અહીંયા હવે પબ્લિક જેને જોતા હવે અહીંયા રિક્વાયરમેન્ટ ઊભી થઈ છે. રિંગ રોડ ઉપર તમે જુઓ તો આખા રિંગ રોડ ઉપર ટ્રાફિક ઠેર ઠેર થતો હોય છે. પ્રાઇમ ટાઈમ જે પીક ટાઈમ કહેવાતો હોય સવાર સાંજનો, તો ત્યાં બધે ફ્લાયઓવરની અત્યારે તાત્કાલિક જરૂરિયાત છે. આટલા 10 વર્ષોમાં કદાચ તમે ધ્યાન નહીં ગયું હોય ક્યાંય ઠેર ઠેર શૌચાલય નથી જેન્ટ્સ લેડીઝ માટે. તો આ બધી પાયાની સુવિધાઓ છે જે એમને મળવી જોઈએ. અને બીજી વસ્તુ કે મારે એક એપ્લિકેશન બનાવી છે દસક્રોઈ વિસ્તારના નામની, કે જ્યાં દરેક નાગરિકનો ડેટા હશે. કોઈને પણ કંઈ પણ સરકારી દસ્તાવેજ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, લાઇસન્સ છે, કોઈ પણમાં નામ અપડેટ કરાવવું છે, સુધારા વધારા કરવા છે કે નવું જ આખું બનાવવું છે, હું આ બધાને ઘરે બેઠા સર્વિસ આપીશ. એના માટે એમને નોકરીમાંથી દિવસ પાડીને ત્યાં જવું નહીં પડે, જેનાથી એને એ પણ એક બેનિફિટ થશે. પછી જે મોંઘવારીની વાત કરું તો આજે એ જ એપ્લિકેશનના માધ્યમથી તમારે જે કંઈ વસ્તુ મંગાવી હશે ઘરે બેઠા મંગાવી શકશો. અને એની પાછળ બલ્ક અમારો અભિગમ છે કે આજે બલ્ક વસ્તુ કોઈ પણ લો તમે. આજે બિગ બાસ્કેટ જેવી કંપની છે કે ડીમાર્ટ છે, એ લોકો આજે કઈ રીતે ટ્રેડ કરે છે કે બલ્કમાં વસ્તુ લે છે, જેનાથી એની કોસ્ટ ડાઉન જાય છે, જે લોકોને સસ્તું આપી શકે છે. મારો નફાનો ક્યાંય કોઈ અભિગમ છે નહીં, ઉદ્દેશ છે નહીં. તો આ બધી વસ્તુ હું ડાઉન કરીને એ લોકોને કદાચ હું તો કહું 5% પણ જો એમને રોજિંદી વસ્તુઓમાં હું બેનિફિટ આપી શકું અને ઘર બેઠા, તો એના માટે સારું છે. વત્તા એક સારામાં સારો મારો અભિપ્રાય એ છે કે મારે પહેલાં દસક્રોઈનો જે ધંધો છે ને એ દસક્રોઈમાં રાખો, કે અહીંયાના લોકો એકબીજાને ધંધો પહેલાં આપે અને પછી એ સરપ્લસને તમે બહાર મોકલો, જેથી અહીંયાનો રૂપિયો અહીંયા રહેશે. આજે સ્વયં પરિપાલન જે મારું ટેગલાઇન છે એ એટલા માટે છે કે તમે જવાબદાર છો તમારું ઘર ચલાવવા માટે. તો તમારી જવાબદારી આ પણ બને છે કે તમે જેને ચૂંટીને લાવો છો કે એના તરફથી તમને શું સુવિધાઓ મળવી જોઈએ. ખાલી રોડ રસ્તા ગટર માટે કે ધારાસભ્યની જરૂર નથી હોતી, અને 5-5 વર્ષ લાગી જાય તોય તમારા પ્રોબ્લેમ સોલ્વ ના થાય. અને અત્યારે જે સરકાર છે એ તો 5મી વખત લડવા જઈ રહી છે, તો એને તો એક સોસાયટી એક ચેરમેનના નામ ખબર હોવા જોઈએ કે ભાઈ કોણ ક્યાં રહે છે, એની શું પ્રોબ્લેમ છે. એ લોકો અત્યારે દેખાશે, પછી આવતા 5 વર્ષ ખબર નહીં કાંઈ દુનિયામાં ગાયબ થઈ જાય છે, એ લોકોને શોધે નથી જડતા. અને આટલી મોટી ઉંમર સૌથી મોટો પ્રોબ્લેમ થશે કે એમને કદાચ કોઈ કાર્ય કરવું હશે તો અંદરથી એને ઈચ્છા નહીં થાય, કે એની નાદુરસ્તી જે કહેવાય ને એ કારણસર થઈ જશે. આજે મારા જેવા કોઈ યુવા છે, શિક્ષિત છે અને ઉત્સુક હશે તો એને કદાચ કહેવાય ને કે એક પ્રેરક બળ મળશે કે ભાઈ હજી હું શું કરી શકું. જો આટલું ખાલી મારા લેવલથી હું વિચારી શકતું હોય અને હું લોકો પાસે જો ને એની સમસ્યા પણ જો આમાં એડ કરું તો કહેવાય ને એકદમ મારે તો રામ રાજ્ય બનાવવું છે. સ્વાભાવિક છે ધ્રુવીનભાઈ પોતાની રીતે પોતાનો રોડમેપ વ્યક્ત કરી રહ્યા છે, સાથે જે તેનો ઓપોનન્ટ છે તેમની વાત વિશે પણ તેઓએ વાત કરી છે. હવે પ્રજા નિર્ણય કરવાનું છે કે હવે શું કરશે, પણ એક વાત જરૂર છે કે યુવાઓ હવે આ વખતે આગળ આવ્યા છે. જે નવી જનરેશન છે તે કામ કરવા માગે છે, સમાજનું ભલું કરવા માગે છે, વિકાસ કરવા માગે છે. એ તમામ વાતો લઈને ધ્રુવીનભાઈ પણ પોતાની વાત જે છે પ્રજા સમક્ષ મૂકી રહ્યા છે. સૌગીતેન્દ્ર બારોટ સાથે અનિલ પટેલ, પંચાયત ટીવી, અમદાવાદ.